અન્નકૂટ અને 56 ભોગ બે જુદા શબ્દ છે, બે જુદા મનોરથ છે કે જે એની વધારે માહિતી આપની પાસેથી એમને જાણવી હતી? આમાં ઘણીવાર લોકો ભાગવત સપ્તાહમાં બહુ ભૂલો કરતા હોય છે. ત્યારે ભાગવત સપ્તાહમાં ગોવર્ધન યાગની કથા આવે એટલે પત્રિકાઓમાં પણ એવું લખ્યું હોય છે આજે 56 ભોગનો મનોરથ. ને જયારે છાકનો મનોરથ કે અન્નકૂટનો મનોરથ હતો ત્યારે આની વિસ્તારથી ચર્ચા કરી હતી કદાચ લંડનમાં, કે આપણે ત્યાં રાજભોગ, છાક મનોરથ, પુનવારા, અન્નકૂટ અને 56 ભોગ, આટલા મનોરથો વિશેષ પ્રકારના સામગ્રી પ્રધાન મનોરથ છે. ફરી બોલું છું, રાજભોગ, છાક મનોરથ, પુનવારાનો મનોરથ, અન્નકૂટનો મનોરથ અને 56 ભોગનો મનોરથ. આ વિશેષ રૂપે આપણે ત્યાં વિશેષ પ્રકારની સામગ્રીનો મનોરથો માનવામાં આવે. નિત્ય પ્રભુ જે આરોગ્ય એને રાજભોગ કહેવાય. આજે જેમ છાકનો મનોરથના દર્શન આપણે કરીશું શ્યામઢાક આદિમાં સખાઓની સાથે અથવા ગોપીજનોની સાથે આરોગ્ય, છાક એટલે પિકનિક એક પ્રકારનું, તો એ છાકનો મનોરથ કહેવાય. કુંજમાં ગોપીજનો ઠાકોરજીના આરોગ્ય આવે, ચારે યુથ, અને આપણે ત્યાં કુલડામાં એનો ભોગ આવતો હોય છે. એનો કુંજવારો આપણે કહેતા હોઈએ, કુંજવારો કહેતા હોઈએ, કુંજમાં આરોગ્ય પ્રભુ. આગળ છે બે મનોરથ હવે રહ્યા, અન્નકૂટ અને 56 ભોગ. તો ઇન્દ્રમાન ભંગ સમયે જ્યારે ઠાકોરજીએ વ્રજવાસીઓને કહ્યું કે યજ્ઞ કરવો હોય તો ગિરિરાજ બાવાનો યજ્ઞ, તમારા ઘરે જે જે સામગ્રી સિદ્ધ કરી છે પધરાવીને લાવો અને ગિરિરાજજીને ભોગ ધરો. અને એ સમયે વ્રજભક્તો અન્નનો કૂટ, કૂટ એટલે પર્વત, ભાતનો પર્વત બની ગયો, એટલે એ ઉત્સવને કહેવાય અન્નકૂટ, કે જેમાં અન્નનો કૂટ, અન્ન એટલે સંસ્કૃતમાં ભાતને અન્ન કહેતા હોય છે, અને અન્નનો કૂટ એટલે અન્નનો પર્વત જેમાં બની ગયો, એ અન્નકૂટનો મનોરથ આપણે કરતા હોઈએ છીએ દિવાળી પર. તો એ અન્નકૂટ મનોરથ કહેવાય, જે ગોવર્ધન યાગ જેને કહીએ છીએ. અને 56 ભોગ આપણે ત્યાં એ ભાવ છે કે ઠાકોરજીની સગાઈ નક્કી થઈ રાધાજી સાથે, સ્વામીજી સાથે, અને એ સમયે વૃષભાનજીએ સમસ્ત વ્રજ ભક્તોને ભોજન માટે આમંત્રિત કરે, મોટો ભોજ રાખે. અને એટલા માટે 56 ભોગ જયારે હોય ને ત્યારે અમારા પ્રાચીન ક્રમોમાં અને પ્રાચીન હવેલીઓમાં વૃષભાનજી, કીર્તિજી, નંદ બાબા, યશોદાજીના ભાવનાજી વિરાજમાન થાય. ત્યાં ધોતી ઉપરણો ધરે નંદ બાબાની ભાવના કરે, ત્યાં વૃષભાનજીની ભાવના કરે, કીર્તિજીની સાડી ધરીને ભાવના કરવામાં આવે. એ રીતે ભાવનાજીઓ વિરાજતા. અને ઠાકોરજી અને સ્વામીજીના સગાઈ સમયે આપેલો મહાભોજ એને 56 ભોગ આપણે ત્યાં કહેતા હોઈએ છીએ. અને એટલા માટે 56 ભોગ સમયે વિવાહના પદો ગવાતા હોય છે સન્મુખમાં. તો આપણે ત્યાં 56 ભોગનો એ ભાવ ને બીજા ભાવ 56 ભોગના, કારણ કે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે, કે વ્રજ કમલ આકારનું છે, કમળાકાર છે, અને એની 56 પાંખુડીઓ છે, 8, 16 અને 32. તો મુખ્ય લીલાના એ સ્થળો છે 56, અને 56 સ્થાનમાં જે જે લીલા થાય છે, અને એ સમયે વ્રજભક્તો પ્રભુને જે ભોગ આરોગ આવે છે, અને તો સમસ્ત વ્રજમાં થતી લીલા સમયે પ્રભુને આરોગ આવેલો ભોગ એને કહેવાય છે 56. એટલે કે એમાં 56 ટાઈપની વસ્તુ હોય એવું ના હોય, વસ્તુઓ તો અનેક પ્રકારની હોય, પણ 56 ભાવનો ભોગ, 56 ભાવની સામગ્રી હોય, 56 ટાઈપની નહીં. આ બંનેમાં બહુ મોટો ફરક છે, 56 ભાવની સામગ્રી અને 56 ટાઈપની સામગ્રીમાં. તો ભાવ, એક ભાવની અનેક પ્રકારની સામગ્રી હોય છે. તો આવી અનેક સામગ્રીઓ 56 સ્થાનમાં થતી લીલાઓમાં વ્રજભક્તો આરોગ આવે, એને 56 ભોગ. એટલે આપણે ત્યાં સર્વોપરી મનોરથ 56 ભોગને માનતા હોઈએ છીએ, અને સમસ્ત વ્રજભક્તોના સકલ મનોરથો એમાં સિદ્ધ થતા હોય છે. તો સગાઈ સમયે જે ભોગ આરોગ આવ્યો ને 56 ભોગ કહેવાય. તો અન્નકૂટ અને 56 ભોગમાં મુખ્ય આ ભેદ છે. આ ટૂંકમાં મેં સમજાય. થેન્ક યુ. અને જે કાલથી ક્લેરિફાઈ કરી દીધું કે અન્નકૂટ અને 56 ભોગમાં કેટલો ડિફરન્સ છે. સો થેન્ક યુ વેરી મચ. જે ઘણા પ્રશ્નો હજી છે ને, આપણો સમય બહુ ફાસ્ટ જતો જાય છે, પણ નેક્સ્ટ પ્રશ્ન એ પૂછવો હતો કે આજે વૈષ્ણવ છે એ વૃદ્ધ થઈ ગયા છે, તેઓથી સેવા થતી નથી, ઠાકોરજી પુષ્ટાવેલા છે, સ્વરૂપ ઘરે બિરાજે છે, તો એમ કહેવામાં આવ્યું હતું કે ઠાકોરજીને ખડા કરાવી લેવાના. તો સેવા પ્રકારમાં થોડો આપણો જે શરીર સાથ નથી દેતું, તો એ ખડા કરીને આપણે ઠાકોરજીના દર્શન કરી શકીએ. તો વૈષ્ણવનો પ્રશ્ન એ છે કે ખડા કરાવવા તો કેવી રીતે કરાવવા? ખડા કરાવીને એમને આપણે મિશ્રી ભોગ કે કયો ભોગ ધરાવવાનો, કુંજાવાળા વસ્ત્ર આદિ ધરાવવાના કે નહીં? ઠાકોરજીને રજાય
ગદલ ઓઢાડવી કે નહીં, અને કઈ રીતે એ ઘડા કરવાનો જે આપણો પ્રોસિજર છે તો એ કઈ રીતે હોય, ત્યાર પછી આપણે કઈ રીતે એમને સાચવવાના. બને તો અમુક પ્રશ્નોના ઉત્તર જો વ્યક્તિગત રૂપે આપી શકાય તો વધારે ઉત્તમ કહી શકાય, પણ એવો ખડા કરાવવાનો સૈદ્ધાંતિક ક્રમ આપણે ત્યાં કોઈ એવો છે નહીં. આપણે ત્યાં ક્રમ એ છે સામર્થ્ય પ્રમાણે સેવા કરવી. તમે યુવાન હો, તમે ધનવાન હો, અને એ સમયે તમે જે યુવાની પ્રમાણે સેવા કરી શકો તો એ પ્રમાણેની આજ્ઞા હોય. પણ જયારે અસમર્થ થઈ જાઓ, ચાલવા ફરવાનું ઓછું થઈ જાય, બંધ થઈ જાય, તો એવા સમયે જેમ પદ્મનાભ દાસજીની વાર્તામાં જોઈએ, જયારે હતું ત્યારે બધું ધર્યું, નતું તો છોલે ધર્યું, જલ પણ ધર્યું. જયારે સામર્થ્ય નથી, સામર્થ્ય પ્રમાણે સેવા થાય. એ વસ્તુની હોય કે શરીરની હોય, તો તમારું શરીર જે પ્રકારે ચાલતું હોય, અને હું તો કહું છું ઠાકોરજી બિરાજતા હશે તો ઊભા થવાની ઈચ્છા થશે, ચાલવાની ઈચ્છા થશે, કંઈક બનાવવાની ઈચ્છા થશે. અને ઠાકોરજીનું બંધ કરી દેશો તો પોતાના માટે ઊભાય નહીં થાવ, બનાવશો નહીં, ચાલશો નહીં તો વધારે બીમાર થઈ જશે. એટલે ઘણી વાર ઘણા છોકરાઓ એમ કહેતા હોય, યુવાનો કે માનાથી ચલાતું નથી, છતાંય ઊભા થઈને આ બધું દોડાદોડી કરે, આમ કરે. હું એમને કહું, એમને કરવા દો. ઠાકોરજી નિમિત્તે આટલા એક્ટિવ રહે છે એ પણ સારું છે. કારણ કે જો તમે એ પણ વસ્તુ લઈ લેશો, પ્રભુને પધરાવી લેશો, પછી તો એ ખાટલામાંથી ઊભા જ નહીં થાય. આ એક પ્રભુ એટલું પ્રબળ કારણ છે જેને કારણે એનું શરીર, મન આ બધું જ ચાલ્યા કરે છે. એટલે બને તો તમારી અસમર્થતા પ્રમાણે કોઈ વલ્લભકુલ પાસે વ્યક્તિગત ચર્ચા કરી અને હવે સેવામાં કઈ રીતે પહોંચવું એની વ્યક્તિગત આજ્ઞા લેશો તો વધારે સારું રહેશે. અમુક બાબતો જાહેરમાં કહેવાથી એ પછી કોમનલી બધા જ અપનાવી લેતા હોય છે અને પોતાની રીતે એને ફોલો કરવા લાગતા હોય છે, પણ સારું ન કહી શકાય. એટલા માટે અમુક બાબતો, અમુક પ્રશ્નો જાહેરમાં ચર્ચાના હોય, અને અમુક જયારે વ્યક્તિગત પ્રશ્નો હોય એનું વ્યક્તિગત સમાધાન જ મેળવવું જોઈએ. અને જયારે તમને આજ્ઞા મળી હોય તો એની બીજા સાથે બહુ ચર્ચા બી નહીં કરવી. આપણી તકલીફ શું થાય, એમની કોઈ વિશેષ તકલીફને ધ્યાનમાં રાખી વલ્લભકુલ કોઈ વિશેષ એમની આજ્ઞા કરે, પછી એ 4 જણા કે મને તો આવી આજ્ઞા આપી, તું આમ કરીશ તો ચાલશે. ના, એવું ના. આ આજ્ઞા તમારા માટે છે ને તમારા પૂરતી જ છે. અને એટલા માટે તમને મળેલી કોઈ વ્યક્તિગત વિશેષ છૂટને બીજા જોડે ચર્ચા ન કરતા તમારા મનમાં જ એને રાખી અને તમારા પૂરતી રાખી ઠાકોરજીની સેવા ન છૂટે એના પ્રયાસો તમારે કરવા જોઈએ. તો ક્યારેક વ્યક્તિગત તમે વાત કરશો તો જરૂરથી એની અમે સમાધાન આપીશું.